સુરતમાં ધોરણ 10ની વિદ્યાર્થી અન્ય માટે પ્રેરણાસ્ત્રોત બન્યો છે. કમળો થવા છતાં પણ ધોરણ 10માં 93% મેળવ્યા. સુરતની ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલનો વિદ્યાર્થી હેમાંગ 93% અને 98 PR સાથે ઉત્તીર્ણ થયો. જાન્યુઆરીમાં હેમાંગના માતાએ બ્રેસ્ટ કેન્સરની સારવાર કરાવી હતી. ઘરની સામાન્ય પરિસ્થિતિ વચ્ચે હેમાંગે ટ્યુશન વિના 93% મેળવ્યા છે. હેમાંગે માતાની સારવાર, ઘરકામ અને મહેમાનોની સરભરા સાથે બોર્ડની તૈયારી કરી હતી. મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે A1 ગ્રેડ મેળવી હેમાંગે શાળા અને સમાજનું ગૌરવ વધાર્યું. ધોરણ 10નું બોર્ડનું પરિણામ આજે જાહેર થયું અને આ પરિણામમાં અનેક એવા વિદ્યાર્થી જે છે કે એવા કિસ્સા બન્યા કે જે અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બન્યા હોય. સુરતના ભક્તિ ઇન્ટરનેશનલ શાળામાં ભણતો આ હેમાંગ રામાણી જે ધોરણ 10નું પરિણામ લાવ્યો છે તે ખરેખર બીજા વિદ્યાર્થીઓ માટે એક પ્રેરણારૂપ બની રહ્યા છે. કારણ એમ છે કે આ જે વિદ્યાર્થી છે તે એના પિતા જે છે તે રત્ન કલાકાર છે. સાથે સાથે તેમની જે માતા છે આ પરીક્ષાના 1 મહિના પહેલા જ તેમને બ્રેસ્ટ કેન્સર ડિટેક્ટ થયું અને તેમની સારવાર ચાલી. એક પરીક્ષાના થોડા સમય પહેલા જ આ પ્રકારની જ્યારે વાતો સાંભળવા મળી ત્યારે ખરેખર તેને જે પરીક્ષાની હિંમત છે તે નથી ડગી અને આજે ઉચ્ચ પરિણામ હાંસલ કર્યું છે. 93% આ વિદ્યાર્થીએ મેળવ્યા છે. એટલું જ નહીં પરંતુ આ વિદ્યાર્થી કોઈ પણ પ્રકારના ટ્યુશન ક્લાસ પણ નથી ગયો અને તેમ છતાં આજે અન્ય વિદ્યાર્થીઓ જે ટ્યુશન સાથે ભણતા હોય તેમની માટે એક ઉત્તમ ઉદાહરણ બની રહ્યા છે. આપણે સૌપ્રથમ પહેલા એ વિદ્યાર્થી સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપનું નામ? રામાણી હેમાંગ. હેમાંગ, આપનું પરિણામ કેટલું આવ્યું અને એની પાછળ કઈ રીતે મહેનત રહી? આખા વર્ષ દરમિયાન શું શું તમારી સાથે બન્યું છે? શું કહેશો? આખા વર્ષ દરમિયાન મારી સાથે બહુ એવા કેસ બન્યા છે. જેમ કે પ્રથમ સત્રની પરીક્ષા હતી ત્યારે મને કમળો થયો હતો અને બોર્ડની ફાઇનલ એક્ઝામ આવી ત્યારે મમ્મીને બ્રેસ્ટ કેન્સર આવ્યું. એવી રીતના ઘણી બધી તકલીફો પડી તો પણ મેં ભણવા પર ફોકસ કરીને A1 ગ્રેડ હાંસલ કર્યો. આટલો A1 ગ્રેડ લાવ્યા છો, 93% લાવ્યા તમે, તો તમે ટ્યુશન પણ એટલું જતા હશો, ટ્યુશનમાં પણ મહેનત કરતા હશો ને? શું કહેશો? નહીં, ટ્યુશન હું જાતો જ નથી. હું આજ સુધીમાં કોઈ દિવસ ટ્યુશન જ નથી ગયો. તો મહેનત કઈ રીતની રહેતી હતી? બીજા વિદ્યાર્થીઓને શું કહેશો કે આટલું પરિણામ લેવા માટે? જો આપણે અંદરથી હોય કે આપણે ભણવું છે તો જ આપણે ભણી શકીએ, નહીંતર આપણે ભણી ન શકીએ. તમે જણાવશો તમારા બાળકનું આ પરિણામ આવ્યું છે, આજે કેટલી ખુશી થાય અને આપ શું કામ કરો છો? આજે હું મારા છોકરાનું પરિણામ આવ્યું એ બદલ મને ખૂબ ખુશી થઈ છે. હું રત્ન કલાકાર છું, હીરામાં કામ કરું છું અને એ સમયે બોર્ડની એક્ઝામની 1 મહિનાની વાર હતી ત્યારે અમને મમ્મીને કેન્સરની અસર થઈ હતી, પણ એ સમયમાં એને સારું એવું હેન્ડલ કરી અને A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો. એ બદલ ખૂબ ખુશી છે આજે અમને. આજે તમે જે ભણવાની ઈચ્છા કરતા હોય તમે ના મેળવી શક્યા, તમારા પુત્ર આજે કરે, કેટલી ખુશી ને કેટલું આજે ગર્વ થાય છે? આજે બહુ ગર્વ થાય છે કારણ કે અમે ભણ્યા ત્યારે અમને આ ખુશી નહોતી મળી. આજે એ પ્રાપ્ત કરી ખુશી મને બહુ આજે આનંદ થાય છે. રત્ન કલાકાર છો, એક તરફ એમની માતાને, તમારી પત્નીને કેન્સર, ઘર ચલાવવું અઘરું અને સાથે વિદ્યાર્થી પર તેના ભણતર પણ અસર ના પડે, કેટલું સર્વાઈવ કરવું પડતું હતું? ઘણી તકલીફો પડતી હતી. એ સમયે મહેમાનો પણ એટલા આવે ખબર અંતર પૂછવા, પણ તો એ હેન્ડલ કરી લેતો અને વાંચી લેતો હતો. રાતે એને કેવું પડે મારે ઘણી વાર કે સુઈ જા, પણ તો સૂતો નહીં, જાગીને વાંચી લે અને એક્ઝામની તૈયારી કરતો હતો. બિલકુલ, એ માતા આપણી સાથે જોડાય છે, તેઓની સાથે વાત કરીશું. બેન, આજે તમને કેટલી ખુશી થાય? એક તરફ તમને થોડું દુઃખ થતું હશે કે દીકરાનું પરિણામ, 10માનું રિઝલ્ટ 10મું છે અને મને આ પ્રકારની બીમારી આવી, ત્યારે કેવા કેવા વિચારો આવતા હતા? આજે પરિણામ આવ્યું ત્યારે કેટલી આશા? મને તો મારી તબિયત બગડી એટલે મને એમ જ થયું કે આખા વર્ષની મહેનત મારા છોકરાની જશે એમ. પણ એવું પછી એને કહી દીધું કે નહીં, મને કઈ પ્રોબ્લેમ નથી, તો તું એમાં જ ધ્યાન રાખજે, એવું કઈ ટેન્શન ન લેતો એમ. મારી મદદ જે જરૂર પડે તો તું કરતો જાય છે અને ભણવામાં ધ્યાન દેજે. અને એને નંબર આવ્યો તો બહુ મને ખુશી છે. તમને ક્યારે કઈ રીતનું કેન્સર ડિટેક્ટ થયું અને પછી પરિવાર આખું ચિંતામાં આવી જતું હોય તો એ ખરેખર તેમના બાળકને પણ ચિંતા થતી હોય, આ સમયે આ પરિણામ લેવું? મને આજ આમ થોડુંક તકલીફ જેવું કઈ થતું નતું, પણ ચેકઅપ કરવા ગયા તો થોડુંક દેખાય એવું કે થોડુંક માઇનર છે, બહુ પ્રોબ્લેમ નહોતી, એટલે કે તો અત્યારે ઓપરેશન કરાવવું પડે એમ છે. તો ઓપરેશન કરાવ્યું ત્યારે ઘરની પરિસ્થિતિ બહુ ઓલી હતી અને છોકરો ભણતો હતો બરોબર, અને 10માનું એ બરોબર પૂરેપૂરી તૈયારી ચાલતી હતી, ત્યારે જ બધી ખબર પડી. બિલકુલ, ઘર સંભાળી.
એટલે બિલકુલ આ પરિવાર જે છે તે ખરેખર આ વિદ્યાર્થી જે છે તે અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે. આજે તે 93% લાવ્યો છે અને તેના પિતાનું જે સપનું જે છે તે હવે દીકરો પૂરો કરશે. પરંતુ મોટી વાત એ છે કે જે વિદ્યાર્થીઓ એવું કહેતા હોય છે કે ટ્યુશન વગર કોઈ સારું પરિણામ ના આવી શકે, તો આ એક વિદ્યાર્થી જે છે તે ઉત્તમ ઉદાહરણ છે. સાથે સાથે તેના ઘરની પરિસ્થિતિ પણ જે છે તે સામે આવી. એના માતાને કેન્સર આવ્યું, તે પોતે કમળો થયો હતો અને ઘરમાં રત્ન કલાકાર એટલે રૂપિયાની પણ એટલી જ ક્રાઇસિસ. આ બધાની વચ્ચે તેણે આ ઉત્તમ પરિણામ હાંસલ કરીને અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ સાબિત થયા છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ.